હસમુખભાઈ હું કેવા માંગો છો? સાડા 10 છે. અરે બા ભજીયા એક નંબર હો. પણ પેલો ઘણો ઉતર્યો છે. મને ખાવું હોય અમારા પપ્પુ મહારાજભાઈ ભજીયા બનાવે છે. બોલો ને ભલે ભલે રિઝોર્ટ એમ આવો પપ્પુ મહારાજ નો લે જે મેન માણસ એને તો લેતો ને. આ ભજીયાના મેન ટાયા છે. વર્ષોથી ભજીયા બનાવે છે અહીંયા. અમે બનાવવા વાળા છે ને આ બધા ખાવા વાળા છે. અમને બધે લઈ લે છે. ચૂંટણીમાં લડી લેવાનું છે. આપણે આવે છે પેલા મહિના આવે છે ને તે પપ્પુ મહારાજ લડી લેવાનું. 20 તારીખે જોરદાર ભજીયા બને છે હો. પણ સમસમાટે બોલે છે. બધું દેખાય. હસમુખભાઈ ને બહુ ભૂખ લાગી છે. 8 વાગ્યાના અમારી અણી કાઢતા હતા કે ભજીયા આપો ભજીયા. હવે તમે આ પેલો ઘાણ દાબી જવાનો છે હસમુખભાઈ ને. એ કિશોરભાઈ હેઠે બેહો હાલો. હાલો મહારાજ સમસમાટી ટાઈટ ના લેવા મળ્યા. હા ભાઈ ને બત્તી નું કામકાજ આપ્યું છે. હા ભાઈ અમારે વડીલ છે મોટા. પેપર લાવ પપ્પુ મહારાજ કે આજ બધાને બઠ્ઠા જ કીધી દેવા પેપર લાવો. બીજી વાત હા ભાઈ ને બહુ તૈયારીમાં છે લેવાની ભજીયા. આપો આપો એને ભજીયા આપો ભાઈ. ડબલ હું ને એક સિંગલ જ આપો. હા ભાઈ તૈયારીમાં છે ફૂલ. બારે માસ ને ભજીયા આપો તો ચાલશે. બારે માસ. હા ચાલો અહીંયા બધા બાળકો બેસી ગયા છે ભજીયામાં. એમાં એક મોટા બાળક બેઠી ગયા છે હારે. હા એક મોટા બાળક હારે છે. હા મોટા બાળક અહીંયા બત્તી કરે છે ને અમારા વડીલ છે એ પેપર હાસવે છે. હા અમારે પપ્પુ મહારાજ પોતે ભજીયાના સ્પેશિયાલિસ્ટ. બેતા બાદશાહ ભજીયા પર ભજીયા પડે પણ સુબહ में कराए के कजिया. અરે ભાઈ મહારાજ પર ભજીયાના તોતેડા પાડી દઈ. હું ભાઈ હસમુખભાઈ તમારું શું કહેવાનું બોલો? આપણું કઈ કહેવાનું એમ નહીં કઈ શાંત પાડે એમ ન હાલે. તમારે 2-3 ખાણ પછી ખાવાના. બોલો કાંઈક બોલો. એમ ન હાલે. હસમુખભાઈ ને લાગી છે ભૂખ. હા હસમુખભાઈ આવી જાય અહીંયા. અહીંયા ભજીયાના હલો બાળકો કેમ લાગ્યા ભજીયા તમને? ભજીયા કેમ લાગ્યા બોલો તો ખરા. કેમ છે? સારા એક નંબર છે ને? કેમ છે ભજીયા? ઓ ભાઈબંધ બોલ તો ખરા. ભજીયા કેવા છે? એક નંબર હો. ભજીયા તો બરોબર છે પણ હવે ફૂચ્યું ન થાય. બોલ તું. હાલા ભજીયા ખાણો મોકલો. વાહ ભાઈ છોકરા મોકલો મારવાલા કે 5 કિલો મોકલાવ મારા વાલા. એમ તો કે 5 કિલો મોકલાવ મારવાલા. 5 કિલો લોટ લઈ લે ભલે 5 કિલો કેટ મોકલો. હા ભાઈ ઉભા પા ઢહડે છે. કિશોરભાઈ 2 શબ્દ બોલો. ઓ કિશોરભાઈ 2 શબ્દ હોય છે. ભજીયા સરસ બન્યા છે. આમ કેવો સ્વાદ છે? મસ્તી ના એમ ને ટાઢી એવી પડે છે ને તો વાંધો ને. આમ જામે તો કેજો. આમ હસમુખભાઈ રેડી છે ને? બરાબર તીખું ગરમ લાગ્યું મને મોટા. એપલ જેવું રિઝલ્ટ આવ્યું. એમ ને કાંઈ ઘટે નહીં ને. એના ભાગનું હોય ને ભાઈ સડી જાય ભાઈ.